નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। 14 વર્ષ સુધીના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ। જ્યારે 16 વર્ષથી નાની ઉંમરના બાળકોને સોશિયલ મીડિયામાં સામેલ થવા માટે માતા પિતાની સહમતિ પત્ર ફરજિયાત બનાવવું પડશે। બ્રિટનની રાજધાની લંડનમાં ખેડૂતોએ સંસદની નજીક ટ્રેક્ટર માસ્ક કાઢીને પોતાનો વિરોધ નોંધાવ્યો। CBSIમાં 1 એપ્રિલથી ધોરણ 3 અને 6 માટેનો નવો અભ્યાસક્રમ। આતંકવાદીની ખેતી કરતું પાકિસ્તાન પોતે જ જાળમાં ફસાયું। ફાયરિંગ અને વિસ્ફોટથી ધંધણી ઉઠ્યું બીજું સૌથી મોટું નેવલ એર સ્ટેશન। પીએમ મોદી 30 માર્ચથી કરશે લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ। મેરઠમાંથી ટીવી સિરિયલના રામ માટે માંગશે મત। બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત પર ટિપ્પણી મામલે સુપ્રિયા શ્રીનાથ સામે કાર્યવાહી। NCAA ECIમાં નોંધાવી ફરિયાદ। પીએમ મોદી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપે શિવસેનાના નેતા સંજય રાવત વિરુદ્ધ કરી ફરિયાદ। ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંયુક્ત રાષ્ટ્રીય પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો। ગુજરાતના ખેડૂતોને મોબાઈલ લેવા માટે સરકાર આપશે પૈસા। ખેડૂતોને 15,000 સુધીનો સ્માર્ટફોન ખરીદવા પર 6,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરતા તેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે દિલ્હીમાં પીએમ નિવાસનો ઘેરાવ કરી અને હંગામો કર્યો। કેન્દ્ર સરકાર દેશમાં આગામી વર્ષથી લઘુત્તમ વેતનના બદલે લિવિંગ વેજ લાગુ કરવાની તૈયારી કરી રહી છે। ભાજપે ઉમેદવારોની 5મી યાદી કરી જાહેર। હિમાચલ મંડીમાંથી કંગના રનાવતને આપી ટિકિટ। પીલીભીતથી વરુણ ગાંધીની કાપી ટિકિટ। રાજ્યની 38 આરટીઓ કચેરીઓમાં સારથી સર્વરમાં સમસ્યાને લીધે હજુ 27 માર્ચ સુધી વાહનના પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં લેવામાં આવે। કોલકાતાના હાઈકોર્ટમાંથી રાજીનામું આપનાર ન્યાયાધીશને ભાજપની ટિકિટ મળી। દેશની સરકારી બેંકો રૂપિયા 15,000 કરોડથી વધુનું ડિવિડન્ડ આપી શકશે। જાહેર ક્ષેત્રની બેંકોએ કુલ રૂપિયા 98,000 કરોડનો નફો કર્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પાસેથી મહાકાલ મંદિરની દુર્ઘટના અંગે માહિતી લીધી। દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા જેલમાંથી અપાયેલા પ્રથમ ઓર્ડર ઈડી દ્વારા તપાસ કરવામાં આવશે। અધિકારીઓ એક્શનમાં આવ્યા। ચીને સરકારી કોમ્પ્યુટરમાં ઇન્ટેલ અને AMD પ્રોસેસર પર પ્રતિબંધ મૂક્યો। ગુજરાતમાં સી પ્લેન સેવાનો પુનઃ આરંભ। સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન ભરશે ઉડાન। સૌરાષ્ટ્રમાં ભાજપને લાગી શકે છે મોટો ઝટકો। આ દિગ્ગજ નેતા જવાહર ચાવડા ભાજપને છોડીને ફરી કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા। ગરમીનો પારો વધતા શાકભાજી મોંઘા થયા। આદુનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો। રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કોમાં હુમલા બાદ પુતિનનો સંદેશ, કહ્યું આતંકવાદીઓને બચાવવામાં નહીં આવે। લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસની ચોથી યાદીમાં 46 ઉમેદવાર। વારાણસીમાંથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યો। હરખથી ગઠબંધન તો કરી લીધું, પણ શું આ મિત્રતા ચૂંટણી સુધી ટકી શકશે? કેજરીવાલને લઈને કોંગ્રેસમાં ખળભળાટ। અરવિંદ કેજરીવાલ માટે જેલમાં ઓફિસ બનાવશે ભગવંત માને કોર્ટની પરવાનગી લેવાની વાત કરી। સંસ્કારી દુનિયામાં આતંકવાદી માટે કોઈ સ્થાન નથી, પ્રિયંકા ગાંધીએ મોસ્કો હુમલાની નિંદા કરી। એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકાયો। મૌલાનાએ કહ્યું મુસ્લિમોએ કેજરીવાલના સમર્થનમાં વિરોધ પ્રદર્શનથી દૂર રહેવું જોઈએ। શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા NSUIએ આપ્યું આવેદનપત્ર। સુરતથી હોળીના તહેવારમાં વતન જવા રેલવે સ્ટેશન પર ભીડ। તાપ્તી ગંગામાં બેસવા લોકોને રહેવું પડે છે 15 કલાક લાઇનમાં।
ચીનના ઈશારે ચાલતા મોઇઝુને આખરે અક્કલ ઠેકાણે આવી, પૈસા માટે ભારત સરકારને કરી વિનંતી. કેજરીવાલના રિમાન્ડ મંજૂર, સુષ્મિતા ઈરાનીએ આપી પ્રતિક્રિયા, કોર્ટમાં રજૂ કરાયેલા અન્ય તથ્યો સ્પષ્ટ. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડના વિરોધમાં સુરતમાં આપ કોંગ્રેસના ધરણા પ્રદર્શન, કાર્યકર્તાઓની અટકાયત. ગુજરાતમાં ભાજપના 2 મોટા ઉમેદવાર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા સાબરકાંઠા બેઠક પર ભીખુભાઈ ઠાકોર અને વડોદરામાં રંજનબેન ભટ્ટ. 1 એપ્રિલથી આઈસીઆઈ, યસ બેંક, એસબીઆઈ અને એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડમાં બદલશે નિયમ. ટીએમસી નેતા મહુવા મોઇત્રીની મુશ્કેલીઓમાં થયો વધારો, સીબીઆઈએ તેમના નિવાસસ્થાન અને અન્ય જગ્યાઓ પર દરોડો પાડ્યા. પિચકારી, કલર, અબીલ ગુલાલના ભાવમાં 20% વધારો, છતાંય વેચાણ પૂરજોશમાં. સુરતમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું, આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા મળી આવ્યા. ઈસરોએ સફળતાપૂર્વક લોન્ચ કરી દેખાડ્યું 21મી સદીના પુષ્પક વિમાનને. અમેરિકામાં નીકળશે ભવ્ય રથયાત્રા, 48 રાજ્યોમાંથી પસાર થઈને 851 મંદિરો સુધી પહોંચશે. લીકર પોલીસ કેસ, મુખ્યમંત્રી કેજરીવાલના રિમાન્ડ અંગે કોર્ટે નિર્ણય રાખ્યો અનામત. હોળી આવતા ગૃહિણીઓના બજેટમાં વધુ એક માર, સિંગ તેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો. ચીની સામાનનો બહિષ્કાર, દેશમાં હોળીના તહેવાર પર 50,000 કરોડ રૂપિયાથી વધારે થયો વેપાર. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરતા આપનો ઉગ્ર વિરોધ. સરકારી વિભાગોના બિલોને તેજોરીઓમાં ઓનલાઈન મંજૂરી આપવામાં આવશે, નવી સિસ્ટમ 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે. તાઇવાન પર કબજો કરવા તૈયાર થઈ રહી છે ચાઇનીઝ સેના, અમેરિકન નેવીના ટોચના અધિકારીઓએ કર્યો ખુલાસો. વડોદરામાં રંજન ભટ્ટના વિરુદ્ધ પોસ્ટર બાદ હવે સોશિયલ મીડિયામાં રંજન ભટ્ટના સમર્થનમાં પોસ્ટિંગથી ગરમાયું. યુએઈએ ભારતને આપ્યો ઝટકો, 87 દેશના નાગરિકોને વગર વિઝાએ આપશે એન્ટ્રી, પરંતુ ઇન્ડિયાનું નામ નહીં. દુબઈથી ચાઇનીઝ કંપની દ્વારા ઓનલાઈન જુગાર રમાડી ભારતીય લોકોને છેતરવાના ઇન્ટરનેશનલ કાવતરાનો પર્દાફાશ. ગુજરાત સહિત 4 રાજ્યના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીની બદલીના આદેશ. બનાસકાંઠાના હિંમતનગરની કોટા માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી છે, જે પ્રથમ દિવસે જ હરાજીમાં ₹2,400 સુધીનો ભાવ બોલાતા ખેડૂતો થયા ખુશ. સિટીની 5 સ્ટાર શાળાઓને ટક્કર મારતી સુરતના આદિવાસી ગામની સ્કૂલમાં વિદ્યાર્થીઓ બોલે છે 7 ભાષા. કોંગ્રેસની આવી દુર્દશા કરવામાં આવી, પોસ્ટર છાપવાના પૈસા પણ નથી, કહ્યું મોદી સરકારે લોકશાહીની કરી હત્યા. મુંબઈ, દિલ્હીની જેમ અમદાવાદમાં પણ કડક કાયદા, 30 થી વધુ કેસ માટે મેમો આપવામાં આવશે. એલઆઈસી કર્મચારીએ ગેરકાયદેસર કરી 2.44 કરોડની કમાણી, કાર્યવાહી બાદ નોકરી ગઈ અને શેર બજારમાંથી પણ કર્યો બેન. અમેરિકા આતંકવાદી પન્નું મામલે ગંભીર તપાસ ઝડપી બનાવવા ભારતને કરી અપીલ. દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદેસર ભારતીય પ્રિએક્ટિવ સિમ કાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો, 2 ઈસમોને 192 સિમ કાર્ડ સાથે ઝડપી લેવામાં આવ્યા. અંકલેશ્વર જીઆઈડીસીમાં એમડી ડ્રગ્સ બનાવનારા મેટ્રિક ફાઇન કેમ્પના માલિકને કોર્ટે 2 લાખના દંડ સાથે ફટકારી 20 વર્ષની સજા. લોકસભાની ચૂંટણીને લીધે સુરતમાં કાપડ ઉદ્યોગમાં તેજી, રાજકીય પાર્ટીઓ દ્વારા કરોડોના ઓર્ડર મળ્યા. ઇજનેરી કોલેજમાં વર્કિંગ પ્રોફેશનના કોર્સ માટે સિલેબસ કેલેન્ડર જાહેર ન થતા મુશ્કેલી. આતંકવાદીઓને ખતમ કરવા પાકિસ્તાને ભારત પાસે માંગી મદદ, પીએમ શાહબાજ શરીફે આપ્યું મોટું નિવેદન. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE સંશોધન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓને 2 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. ચીનની હોસ્પિટલમાં જન્મ અને પ્રસૂતિ વિભાગ થઈ રહ્યા છે બંધ, સૌપ્રથમ વખત વસ્તીમાં આટલો મોટો ઘટાડો નોંધાયો.
ભાજપના એમએલએ કેતન ઇનામદારનું પ્રેશર પોલિટિક્સ રાજીનામું આપ્યા બાદ પાછું ખેંચી લીધું.